નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત એક સરસ મજાની 11 મહિનાના કરાર આધારિત ભરતી આવેલી છે। જે ભરતીને આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ, એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઇક કરજો। આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, જેથી કરી આ ભરતી અંગે તમામ મિત્રોને ખ્યાલ આવી જાય। અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। તો મોરબી જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આ ભરતી આવેલી છે। જે ભરતી છે મિત્રો 11 મહિનાના કરાર આધારિત ભરતી છે અને 2 પોસ્ટ માટે ભરતી છે, જેની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। જેમાં આપણે વાત કરીએ પહેલી પોસ્ટ, તો એનું નામ છે જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર। જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય, એટલે કે BA BCom BSc કમ્પ્લીટ કરેલું હોય અને એની અંદર છે તમે 50% કરતાં વધારે ટકા મેળવેલા હોવા જોઈએ। અને પગાર ધોરણ છે મિત્રો 10,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે। કુલ જગ્યા 1 જેટલી રહેશે। વયમર્યાદા 18 થી 58 વર્ષ રહેશે। અને અનુભવની વાત કરીએ તો કે ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ હશે એવા મિત્રોને પ્રથમ પસંદગી એટલે કે અગ્રિમતા આપવામાં આવશે। ત્યારબાદ આપણે વાત કરીએ બીજી પોસ્ટ, તો એનું નામ છે તાલુકા કક્ષાએ MDM સુપરવાઇઝર। જેની અંદર લાયકાત જોઈએ તો તમે ગ્રેજ્યુએશન કરેલું હોય પણ હોમ સાયન્સ છે, ફૂડ એન્ડ ન્યુટ્રિશન છે અથવા તો સાયન્સની ડિગ્રી એટલે કે BSc કરેલું ફરજિયાત હોવું જોઈએ। પગાર ધોરણ છે મિત્રો 15,000 રૂપિયા મહિનાનો આપવામાં આવશે અને કુલ જગ્યા 5 જેટલી રહેશે। વયમર્યાદા 18 થી 58 વર્ષ રહેશે। અનુભવની વાત કરીએ તો કે 2 થી 3 વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ ધરાવતા હોવા જોઈએ અને મધ્યાહન ભોજન યોજનાનો અનુભવ છે એવા મિત્રોને અગ્રિમતા આપવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો મોરબી જિલ્લાની અંદર મધ્યાહન ભોજન યોજના હેઠળ 2 પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે। જે મિત્રોને ફોર્મ ભરવા હોય તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 4/1/2024 રહેશે। ફોર્મ તમારે ઓફલાઈન ભરવાનું છે, એટલે તમે રૂબરૂ ત્યાં જઈ અને ફોર્મ ભરી શકશો અથવા તો તમે રજિસ્ટર AD અથવા તો સ્પીડ પોસ્ટ મારફતે ફોર્મ મોકલી આપશો તો પણ તમારું ફોર્મ ભરાઈ જશે। જે ફોર્મ ભરવાનું સરનામું જોઈએ તો કે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી PM પોષણ યોજનાની કચેરી છે, પ્રથમ માળ છે, રૂમ નંબર 108 છે, જિલ્લા સેવા સદન અને શોભેશ્વર રોડ મોરબી, જેનો પિનકોડ નંબર છે 363641। આ એડ્રેસ ઉપર છે મિત્રો તમારે રૂબરૂ જવું હોય તો રૂબરૂ પણ તમે ફોર્મ ભરી શકશો અથવા તો તમારે રજિસ્ટર AD અથવા સ્પીડ પોસ્ટ મારફતે મોકલવું હોય તો આ એડ્રેસ ઉપર તમારે ફોર્મ મોકલી આપવાનું રહેશે। ફોર્મ સાથે કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના એની વાત કરીએ તો એક સરસ મજાની સ્વ હસ્તાક્ષરે તમારે અરજી કરવાની, એની સાથે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ, અનુભવનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, આ તમામ ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે અને તમામ ડોક્યુમેન્ટ સ્વ પ્રમાણિત કરવાના રહેશે અને તમારે અરજી કરવાની રહેશે। જે આપણે ઉપર વાત કરીએ એ સરનામા ઉપર તમે રૂબરૂ જઈ અથવા તો સ્પીડ પોસ્ટ મારફતે અરજી મોકલી પણ શકશો। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।